નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંજા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। મોટી રકમનું ચલણ પાછું ખેંચવાનો નિર્ણય બદલવાનો સ્પષ્ટ ઇનકાર કરતા નાણામંત્રી જેટલી અર્થતંત્રની ભલાઈ માટે લેવાયેલા નિર્ણયમાં સાથ સહકાર આપવા વિપક્ષને કર્યો આગ્રહ। સરકારનો ખેડૂતોને રાહત આપતો નિર્ણય, દર અઠવાડિયે ખાતર, વીજળી અને પાણી માટે 25,000 તો એપીએમસી વેપારીઓ 50,000 સુધીની રકમ બેંકમાંથી મેળવી શકશે। નેશનલ હાઈવે પર હવે 24મી સુધી ટોલ ટેક્સ નહીં લેવાય। મહત્તમ લોકોના હાથમાં રોકડ રકમ પહોંચાડવા માટે બેંકોમાં 4500 રૂપિયાના બદલે માત્ર 2000 રૂપિયા જ આજથી બદલી શકાશે। લગ્ન પ્રસંગ માટે 2.5 લાખ રૂપિયાના ઉપાડને પણ સરકારની મંજૂરી। રાહતોને આમ જનતાએ આપ્યો વ્યાપક આવકાર। પ્રજાની મુશ્કેલીઓ ઓછી કરવા જાહેર ક્ષેત્રની બેંક, એસબીઆઈ અને સરકારી તેલ કંપનીઓનો સુતત્ય નિર્ણય। નક્કી કરેલ પેટ્રોલ પંપો ઉપર જ્યાં એસબીઆઈના પીઓએસ મશીન હશે ત્યાં નાગરિકો ડેબિટ કાર્ડ સ્વાઇપ કરી રોજના 2000 ઉપાડી શકશે। 2500 પેટ્રોલ પંપ ઉપર શરૂ થનાર સેવા તબક્કાવાર 20,000 પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ બનાવાશે। અમદાવાદ સહિત ગુજરાતભરમાં જૂની નોટ બદલાવનાર ગ્રાહકની આંગળીએ અવિલોપ્ય શાહીના ટપકાની વ્યવસ્થા શરૂ। ઓળખ કાર્ડ અને શાહીના ઉપયોગથી વારંવાર લાઇનમાં ઉભા રહી નોટ બદલાવતા ભાડુતી માણસોમાં નોંધાશે ઘટાડો। વિમુદ્રીકરણના અમલના પરિવર્તનકાળમાં પ્રજાને ધીરજ રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની અપીલ। ખેડૂતો માટેના રાહતરૂપ નિર્ણયને આવકાર્યો। શિક્ષણ અને રોજગારી માટે ઠાકોર અને કોળી સમાજના લાભાર્થીઓને 3.30 કરોડ રૂપિયાના સહાય ચેકોનું કર્યું વિતરણ। સમાચાર વિગતવાર। જનતાને નાણાં મેળવવામાં પડી રહેલી હાલાકીને દૂર કરવાના આશયથી પબ્લિક સેક્ટરની ઓઇલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય લીધો છે। નક્કી કરેલ પેટ્રોલ પંપો ઉપર જ્યાં એસબીઆઈના પીઓએસ મશીન હશે ત્યાં નાગરિકો ડેબિટ કાર્ડ સ્વાઇપ કરી રોજના 2000 ઉપાડી શકશે। 2500 પેટ્રોલ પંપ ઉપર આ સેવા શરૂ કરવામાં આવશે અને તબક્કાવાર 20,000 પેટ્રોલ પંપ ઉપર આ સેવા ઉપલબ્ધ બનાવાશે। પીઓએસ મશીનનો ઉપયોગ મોટેભાગે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને નાણાં વ્યવહાર કરવા માટે થાય છે। એસબીઆઈના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્ય સાથે ઓઇલ કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ મુલાકાત કરી આ નિર્ણયની જાહેરાત કરી હતી। સંસદના બંને ગૃહમાં કામકાજનો સમય ગઈકાલે ચલણ પાછું ખેંચવાના નિર્ણય વિશેની ધાંધલ ધમાલમાં વપરાઈ ગયો હતો। લોકસભાનું કામકાજ શરૂ થયા બાદ વિપક્ષના શોર બકોરને લીધે દિવસભર મોકૂફ રાખવું પડ્યું હતું તો રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસમાં 5 વખત મોકૂફ રાખવાની સભાપતિને ફરજ પડી હતી। લોકસભામાં પ્રશ્નકાળ મુલતવી રાખી ડિમોનેટાઇઝેશન ઉપર તત્કાળ ચર્ચા હાથ ધરવાની કોંગ્રેસની માંગણી સ્પીકરે સ્વીકારી નહોતી। સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારે કહ્યું હતું કે સરકાર કલમ 193 હેઠળ ચર્ચા હાથ ધરવા તૈયાર છે પરંતુ આ કલમમાં મતદાનની જોગવાઈ ન હોવાથી કોંગ્રેસ, સામ્યવાદી પક્ષો, એનસીસી તથા અન્ના દ્રમુક દ્વારા તેનો વિરોધ કરાયો હતો। બીજી બાજુ રાજ્યસભામાં કોંગ્રેસના ગુલામ નબી આઝાદે કરેલા નિવેદનને કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ રાષ્ટ્ર વિરોધી ગણી માફી માંગવા કહ્યું હતું। માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું છે કે રાજ્યસભામાં સરકારની ટીકા કરનાર કોંગ્રેસના ગુલામ નબી આઝાદે ખરેખર દેશ વિરોધી ટિપ્પણી કરી છે જે બદલ તેઓ માફી માંગે। તેમણે ઉમેર્યું હતું કે ગુલામ નબી આઝાદ દ્વારા વપરાયેલા શબ્દોથી આખા દેશની લાગણી ઘવાઈ છે અને આવા બેજવાબદાર શબ્દો વાપરતા તેમણે વિચાર કરવો જોઈએ। भयंकर आपत्तिजनक वक्तव्य है। ये देश के साथ अपमान करना है और पाकिस्तान को बचाने के लिए और पाकिस्तान को अपना कैंपेन में यूज करने के लिए एक मौका दिया है। पाकिस्तान के साथ कंपेयर करना बहुत गलत है। कोई भी नागरिक इसको स्वीकार नहीं करेंगे। इसलिए मैं चाहता हूं अभी आजाद जी का स्पष्टीकरण के बाद मैं जानना चाहता हूं कांग्रेस पार्टी का स्टैंड क्या है, कांग्रेस पार्टी का क्या कहना है, वो विषय स्पष्ट करे तो अच्छा होगा। 500 અને 1000 રૂપિયાની નોટબંધીના સરકારના નિર્ણય પર વિપક્ષના સતત વિરોધ અને હંગામા વચ્ચે સરકારે સ્પષ્ટ કરી દીધું છે
કે આ નિર્ણય દેશ હિતમાં લેવામાં આવ્યો છે અને તેને પાછો ખેંચવામાં નહીં આવે. આ સાથે જ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ નોટબંધી મામલે સંયુક્ત સંસદીય કમિટી પાસે તપાસ કરાવવાની વિપક્ષની માંગને પણ ફગાવી દીધી હતી. અરુણ જેટલીએ બેંક કર્મચારીઓના વખાણ કરતા કહ્યું કે આજથી જ 22,500 એટીએમ મશીનમાંથી રૂપિયા 2,000 અને 500ની ચલણી નોટ મળશે, જેનાથી લોકોની તકલીફમાં થોડો ઘટાડો થશે. અરુણ જેટલીનું કહેવું છે કે બેંકો પાસે પૂરતી માત્રામાં રોકડ છે. તેમણે કહ્યું કે હું ખુદ બેંકોની મુલાકાત લઈને આવ્યો છું અને હવે બેંકમાં લાઈનો ઓછી થઈ રહી છે. નાણામંત્રીએ નોટબંધીના સમાચારને લીક થવાના સમાચારનું પણ ખંડન કર્યું છે. સરકારે નોટબંધી પર ઓપરેશનલ ગાઈડલાઈન જારી કરી છે. નાણાકીય સચિવ શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે દેશના અર્થતંત્રમાં ખેડૂતોનો અગત્યનો હિસ્સો છે, ત્યારે તેમને રાહત અપાઈ છે. દરમિયાન તમામ નેશનલ હાઈવે પર ટોલટેક્સ મુક્તિની 18મીએ પૂરી થતી મર્યાદા 24મીની મધરાત સુધીની કરાઈ છે. નોટબંધી પર સરકારે ખેડૂતો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. હવે ખેડૂતો દર અઠવાડિયે ખાતર, વીજળી અને પાણી માટે 25,000 સુધીની રકમ ઉપાડી શકશે. It has been decided, therefore, by the government to permit the farmers to draw up to ₹25,000 per week against the crop loans sanctioned and credited to their accounts, subject to the limits, because the farmers, depending on their holding and which crop they are raising, they get various, there are limits up to which these loans are sanctioned. And this will also apply to the Kisan credit cards. તો એપીએમસીના રજિસ્ટર્ડ ટ્રેડર્સને પણ 50,000 રૂપિયાના ઉપાડની મંજૂરી અપાઈ છે. સાથે જ ફસલ વીમાની ચૂકવણી માટેની અવધિને 15 દિવસ સુધી વધારવામાં આવી છે. मैं यहाँ पर माल बेचने के लिए आया हूँ मैं, और यहाँ पर ऐसा है कि अगर व्यापारी लोग जो है वो अगर सपोर्ट करे और वो पैसा लेना चालू करे, ये सब कर दे, तो इतनी मतलब वो है ही नहीं यहाँ पर, समझे ना. ये लोग क्या है कि लेते नहीं है पैसा 500 की 1000 की. गवर्नमेंट ने थोड़ी बोला है कि मैं पैसा नहीं लूंगा, तो पैसा लेने तैयार है, लेकिन ये लोग मान ही नहीं रहे, पैसा बंद कर दिया एकदम से. तो छोटे मोटे आदमी जाएंगे कहाँ? શરૂઆતના અંદર પૈસાની ઘણી તકલીફ પડેલી, છૂટાની ને નહીં, પણ ધીરે ધીરે હવે થોડો એમ કે પેલો થઈ ગયો છે, તો હવે વાંધો નથી આવતો. હવે થોડા છૂટા પૈસા આવે છે અને સરકારે જે લિમિટ ઓછી કરી હતી તે વધારી છે, એ પણ એક આપઘાતદાયક પગલું છે. તો જેના ઘરે લગ્ન પ્રસંગ છે તેમણે પણ હવે ગભરાવાની જરૂર નથી. હવે વરવધુના માતા કે પિતા કંકોત્રી દર્શાવીને પોતાના ખાતામાંથી 2.5 લાખની રકમ ઉપાડી શકશે. જૂની ચલણી નોટ બદલવાનો લાભ મહત્તમ લોકો લઈ શકે એ માટે સરકારે હવે બેંકમાંથી નોટ એક્સચેન્જ કરવાની સીમા રૂપિયા 4,500થી ઘટાડીને 2,000ની કરી દીધી છે, જે શુક્રવારથી અમલી થશે. 2000 केस कम है, लेकिन जो लोग पैसा देकर खड़े रखते हैं, इसी हिसाब से गवर्नमेंट ने 2000 का निर्णय लिया है. जो करेंसी बाजार में अभी धीरे धीरे आ रही है, इसी हिसाब से गवर्नमेंट ने दिया है. हम स्वागत करते हैं. એ નિર્ણય સારો છે. એનાથી સામાન્ય માણસ સુધી પૈસા પહોંચશે. એટલે જે લોકો 2-2 દાડા સુધી બેંકોમાં આવીને ધક્કા ખાઈને જતા હતા અને 1 વાગે 1:30 વાગે બેંકવાળા કે પૈસા બંધ થઈ ખલાસ થઈ ગયા, તો લોકોને હાલાકી પડતી હતી. એના માટે આ નિર્ણય બહુ સારો છે કે દરેક માણસને 2,000 રૂપિયા મળે. It has been decided that for marriage, for wedding ceremonies which are going on, up to 2.5 lakh rupees will be permitted to be drawn from the bank account. Now, naturally, again, these accounts will have to be KYC compliant accounts, and there has to be drawn one per marriage, and it can be drawn either from the account of the father or the mother, or the account of either of the, the boy or those who are getting married. There has to be PAN details mentioned against the card, and a self-declaration also will be obtained that the money is being drawn only from one account. કેન્દ્ર સરકારના સી ગ્રુપના કર્મચારીઓ હવે તેમની ઓફિસમાંથી 10,000 સુધીનું વેતન એડવાન્સમાં ઉપાડી શકશે. જેમને પૈસા ભરવાના છે, એક્સચેન્જ કરવાના છે અને પૈસા લેવાના છે, એમને અલગ અલગ લાઈનો કરી છે. કોઈ પણ જાતની ભીડ ભાડ કે કોઈ પણ તકલીફ વગર ગ્રાહકોને પૈસા મળે છે.
એક વ્યક્તિએ એક જ કામ અહીંયા થઈ શકે છે, જેને પૈસા ભરવાના પૈસા ભરવાના, એક્શન વાળાને એક્શન કરવાના અને પૈસા લેવાના ઉઠાવવાના, ખાતામાંથી સ્લીપથી ઉઠાવવાના. અને રિયલી કહું, આ બેંકની સારામાં સારી વ્યવસ્થા છે અને સારામાં સારી સેવા આપવામાં આવે છે. 1000 અને 500 ની નાટો બંધ કરી એ એકદમ સારું કામ કર્યું છે. એમને આતંકવાદ મિટાવવા માટેનું આ જે કામ થઈ રહ્યું છે એકદમ સરસ કામ છે. ગૃહિણી તરીકે અમને આ કામ બહુ સારું લાગે છે. મોદી સાહેબે જે 500 અને 1000 ની નોટો બંધ કરી છે હાલ, એ બહુ સરસ કામ કર્યું છે અને રાષ્ટ્ર માટે એ મહત્વનું કામ છે. કાશ્મીરમાં જે આતંકવાદ ફેલાતો હતો, જે રીતે પૈસા આપીને લોકોને ઉશ્કેરાતા એ બંધ થઈ જશે. With regard to the central government employees up to Group C, including the equivalent levels in defense, in paramilitary forces, railways and central public sector enterprises, up to Group C, they will be given an option to draw salary advance up to rupees 10,000 in cash, and this salary advance will be adjusted against their November salary. તો નાણામંત્રી અરુણ જેટલીએ જાહેરાત કરી છે કે 500 અને 2000ની નવી નોટ સાથે દેશભરમાં 22,500 એટીએમ કાર્યરત થયા છે. નવી 1000ની નોટ બહાર નહીં પડાય તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી. આ બાજુ ઇન્કમટેક્સ વિભાગે દેશમાં ફેલાયેલા સેંકડો ટેક્સ છૂટદાન પ્રાપ્ત કરનારા ધાર્મિક સંગઠનોને નોટિસ આપી છે. વિભાગે કહ્યું છે કે 8મી નવેમ્બર સુધીના પોતાના ખાતાની તેઓ જાણકારી આપે. જ્યારથી સરકારે 500 અને 1000ની જૂની નોટો બંધ કરી છે. આ નોટિસ એ વાતની શક્યતાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે કે આ સંગઠનોને દાન કરવાવાળા ક્યાંક કાળા ધનને સગે વગે ન કરી રહ્યા હોય. તો સોના ચાંદીની મોટા પાયે ખરીદી કરનારાઓ પર આઈટીની કડક નજર છે. સરકારે બેંકો અને પોસ્ટ ઓફિસો પાસે બચત ખાતામાં 2.5 લાખ અને ચાલુ ખાતામાં 12.5 લાખથી ઉપર રકમ જમા કરનાર બાબતે પણ ઇન્કમટેક્સ વિભાગને જણાવવાનું સૂચન કર્યું છે. મોદી સરકારના નોટ બંધ કરવાના સાહસિક નિર્ણયની સાઇડ ઇફેક્ટ જોવા મળી રહી છે, પરંતુ સરકાર શક્ય તેટલા પ્રયત્નોથી નજર રાખી રહી છે કે કોઈના દ્વારા ખોટી રીતે પૈસા જમા કરાવવામાં ન આવે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની ચલણી નોટ રદ કર્યા બાદ રિઝર્વ બેંક દ્વારા 500 અને 1000ની રદ થયેલ ચલણી નોટો બદલાવવાની દરેક બેંકોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન એકની એક વ્યક્તિ વારંવાર નોટ બદલાવવા આવતી હોવાની ફરિયાદને પગલે ગ્રાહકની આંગળીએ અવિલોપ્ય શાહીનું ટપકું લગાવવાના નિર્દેશો જારી થયા હતા. આના પગલે આજથી અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં બેંકમાં નોટ બદલવા આવનાર વ્યક્તિને આંગળી ઉપર શાહી લગાવવામાં આવી રહી છે. અમદાવાદમાં વહેલી સવારથી નોટ બદલવા માટે ઉભા રહેલ વ્યક્તિને ઓળખ કાર્ડ જોઈ અને શાહી લગાવી પૈસા આપવામાં આવ્યા હતા. લોકોએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું કે આ પ્રકારના પગલાંથી કાળા નાણાં પર રોક લાગશે અને વારંવાર લાઇનમાં ઉભા રહીને નોટ બદલાવતા કાળા બજારીઓ પર પણ રોક લાગશે. ગાંધીનગર ટાઉન હોલમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગઈકાલે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા 533 લાભાર્થીઓને આશરે 3 કરોડ રૂપિયાના સહાય ચેકનું વિતરણ કરાયું હતું. આર્થિક રીતે નબળા યુવાનો ધંધા અને રોજગાર થકી સદ્ધરતા પ્રાપ્ત કરે તેવા ઉમદા આશયથી ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા આ સહાય ચેકોનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે એક ગુલદસ્તા માફક બધા જ સમાજને સાથે લઈને આગળ વધવું છે. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી આત્મારામ પરમાર અને શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ શ્રી રૂપાણીએ વિમુદ્રીકરણના અમલના પરિવર્તન કાળમાં પ્રજાને ધીરજ રાખવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે મહાત્મા મંદિરમાં 44માં નેશનલ કન્વેન્શન ઓફ કંપની સેક્રેટરીઝનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કન્વેન્શનની આ વર્ષની થીમ વિષયવસ્તુ તરીકે પાવરિંગ ગવર્નન્સ, એમ્પાવરિંગ સ્ટેક હોલ્ડર્સ, CS ધ ગવર્નન્સ પ્રોફેશનલ્સ રાખવામાં આવી હતી. ICSIના આ સેમિનારમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યુવા કંપની અને સેક્રેટરીને સમાજને યોગ્ય દિશા તરફ વાળી કાળા નાણાં અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતના નિર્માણમાં સહાયરૂપ બનવા આહવાન કર્યું હતું. આ અધિવેશન 19 નવેમ્બર સુધી ચાલશે, જેમાં ઉચ્ચ કંપનીઓના CEO, CMO તથા સર્વોચ્ચ અદાલતના નિષ્ણાંત વકીલો પણ વક્તવ્ય આપશે. અધિવેશનમાં દેશભરમાંથી 1200 ઉપરાંત પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. सबमिट कर रहे हैं. इस वाइब्रेंट के कारण एक बड़ा इन्वेस्टमेंट गुजरात में आएंगे तो उसके आधार पर एम्प्लॉयमेंट भी बढ़ेगा और गुजरात की तरक्की भी होगी. महात्मा गांधी, सरदार मोरारजी भाई और मोदी का गुजरात में आपका हार्दिक स्वागत है.
एक नया युग शुरू हो रहा है प्रामाणिकता का पर्व है और ईमानदारी का उत्सव है ये। तो उसमें हम सब साथ में मिलकर इस देश की करवट बदलने में कामयाब हो। અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.